મિત્રો દર વખતે પાલિકા તંત્ર એવું કહેતું હોય છે, પાલિકા એવું કહેતું હોય છે કે ભાઈ હળવદમાં ક્યાંય પાણીની સમસ્યા નથી, પરંતુ દર ઉનાળો આવે એટલે વળી પાછા ટેન્કર રાજ શરૂ થઈ જતા હોય છે. ઘણા બધા વિસ્તારોમાં 2-2, 3-3, 4-4 દિવસ સુધી પાણી નથી આવતું. આ હળવદ શહેરની વાત કરી છે મિત્રો, અને આજની તારીખમાં એવી ઘટનાઓ બને છે. તેની સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે વોર્ડ નંબર 7માં જ્યાં આવેલા છે, ત્યાં આગળ ત્યાંની આ મહિલાઓના પુરુષોને કહી રહ્યા છે કે છેલ્લા 15-20 દિવસથી ત્યાં પાણી જે છે એ પાણી આવતું નથી, ને એના કારણે આ બધા આજે મજૂરીએ કામ નથી ગયા અને હળવદ નગરપાલિકાએ રજૂઆત કરવા માટે આવ્યા છે. નવાઈની બીજી થોડી વાત મિત્રો એ છે કે વોર્ડ નંબર 7ના જે ચૂંટાયેલા સભ્ય છે એ પાણી પુરવઠા બોર્ડના ચેરમેન છે. હવે એના મત વિસ્તારમાં જે છે એ પાણી નથી પહોંચતું ટાઈમે, એ પણ એક વાત હકીકત છે. આ બધી મહિલાઓ છે, આપણે એમની સાથે થોડી વાત કરીને એમની પાસેથી જ આપણે જાણીએ કે તમારા વિસ્તારમાં કેટલા દિવસથી પાણી નથી આવ્યું અને પાલિકાએ રજૂઆત કરવા આવ્યા તો એમને શું કહેવાનું થાય. શું તમારું નામ? સજનબેન. સજનબેન, ક્યાં રહો તમે? ત્રણ માળિયા પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં. કેટલાક પરિવારો રહો અત્યારે ત્યાં? અત્યારે ઘણા પરિવાર રહેશે, અંદાજે 500-1000 જેવા રહેશે. એટલે એટલા માણસો રહે, એટલા પરિવાર નહીં રહેતા હોય? ના, પરિવાર નથી. તો પાણી કેટલા દિવસ નથી આવ્યું? 25 દિવસથી નહીં આવ્યું. હાવ પાણી જ નથી આવે તો 5 મિનિટે ન દે, પાણી બંધ કરી નાખે છે. અત્યારે તમે રજૂઆત કરવા આવ્યા, શું કીધું તમને? એમને એમ કીધું કે પાણી આવશે કે તો કાલે આવશે એમ. તો અત્યારે પાણી નથી આવતું તો અત્યારે શું પાણીની વ્યવસ્થા? કારણ કે ઉનાળો ચાલુ, પાણી વગર તો હાલવાનું નથી. 2 દિન નો નહીં તો હાલે, પણ પીધા વગર તો હાલવાનું નથી. દારી પાડીને ઘરે રહીએ છે તો અમારે દારી પડે તે જુદી ને પાણી દેતો નથી. પાણીમાં ના શું કરવું? કેનેલો બંધ થઈ જશે તો અમારે ક્યાં જવું પાણી ભરવા? ને નાના બચ્ચાવાળા છોકરાવાળા ક્યાં પાણી ભરવા જાય? દારી અમે દારી પાડીએ છે કે ચાલો આજે કામે જાવ, કામે દાડીએ જાવ. એ દાડી પાડીને રજૂઆત કરવા આવ્યા અત્યારે તમે. હવે કાલે પાણી નું આવે, પરમદી નું આવે, 10 મિનિટ દેશ પછી દેતો નહીં. 10 મિનિટ 5-10 મિનિટ નથી દેતો, પાણી બંધ કરી દે. હવે અમારે દારીએ જવું કે પાણી ભરવું કે શું કરવું? ક ટાઈમનું પાણી છોડે, 12-1 વાગે પાણી છોડે. દિવસના તમે રાતે દિવસના આવીએ, દારીએથી આવે તમે રાંધીએ ખાઈએ કે પાછા દારીએ જઈએ કે પાણી 12-1 વાગે પાણી છોડે. એ અત્યારે છોડે છે કે એ છોડતા? એ નથી છોડતા. એ જે પાણી છે ને એ પાણી નથી છોડતા. અત્યારે 10-15 દિવસથી પાણી નતું આવ્યું, ખાલી 5 મિનિટ પાણી આવીને બંધ કરી નાખ્યું. તો પછી એમાં શું કરું પાણી વિના? શું તમારું નામ? આવો આ બાજુ. મારું નામ હંસાબેન. અમે 3 માળિયામાં જ રહીએ છીએ, બ્લોક નંબર 1માં. બરાબર. તો ત્યાં કને પાણીની આજે 25 દિવસથી સમસ્યા છે, તો પાણી નથી આવતું. તો એની માટે અમે અહીંયા અરજી આપવા માટે આવ્યા છીએ. તો અરજી આપી અમે બધા. શું કીધું તમને? અમને એમ કીધું કે કાલે પાણી આવશે, પણ આવું તો અમે કેટલાય સમયથી સાંભળીએ. જ્યારથી અમે 6-7 વર્ષથી અહીંયા રહેવા આવ્યા ને ત્યારથી આવું સાંભળીએ. અને ત્યાં કને પાણી તો પાણી, પણ બીજી બી બહુ બધી પ્રોબ્લેમ છે. રોડ નથી ત્યાં કને, પાણીની, પછી લુખ્ખા તત્વનું બહુ હેરાન કરું. બરોબર. આ બધું બહુ જ ત્યાં કને બહુ જ બધી પબ્લિકને તકલીફ છે. ઓલા ઝૂંપડપટ્ટીનું ડિમોલેશન નહીં કરાવે તે બધા એટલે કહે કે અમારે અહીંયા રહેવા નથી જવું, ભલે અહીંયા જ રહેવું. અને અમે બી 3 માળિયામાં રહીએ છીએ. એવું નહીં કે બધા ઘર, બધા મજૂરી કરીને જ ત્યાં રહે છે, ને કોઈ એવા રહેતા બી હશે જેનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર. પણ એ કહેવાનો મતલબ એમ છે કે બીજાને કનડાય નહીં ને ખોટી રીતે હેરાન નહીં કરાય ને. સારા માણસ રહેતા હોય એને બી હેરાન કરવાના. શું તમારું નામ? હસીનાબેન. હસીનાબેન, તમે અહીંયા જ રહો? અહીંયા જ રહીએ અમે. પાણી કેટલા દિવસ ન થાય? 25 દિવસથી આપે ખરા, પણ 5 મિનિટ દઈએ અમે કામે વહી જાય ભાઈ. દાડીએથી આવીને તો પાણી વયું ટાઈમ વગરના પાણી આપે. અત્યારે શું થાય? તો પાણી નથી આવતું, શું વ્યવસ્થા કરો પાણીની? હવે અહીંયા આવ્યા છીએ, હવે શું કીએ? અહીંયા તો રજૂઆત કરવા આવ્યા તમે, તમને કીધું ઓલા સૈણેશ્વર થી તલાવ માંથી. હા, સકડા લઈને વાહન લઈને ત્યાં ભરવા જાય અમે. છેટ ઓલું સૈણેશ્વર ખાડું તલાવનું ઈ પાણી લઈ આવીને પાણીની સમસ્યા 25 દીધી આમના છે. એટલે અત્યારે રજૂઆત કરવા આવ્યા, કીધું કે કરી દઈશું એમ. એટલે કે કાલથી ચાલુ કરશું મોટર. લાગે કરશે એવું? શું ખબર, હવે કઈ અંદાજ તો નીકળે ને ભાઈ. શું તમારું નામ? પંકજભાઈ. અહીંયા જ રહો 3 માળિયામાં પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં, કે પાણી નથી આવતું તો અત્યારે કેવી વ્યવસ્થા તો પાણીની? અત્યારે ક્યાંય વ્યવસ્થા નથી. અત્યારે જો કે અમે છે ને પાણી ના હોય તો અમે અહીંયા આજુબાજુમાંથી ભરી આવીએ છીએ. એવું પીવાનું પાણી ના હોય તો 20 રૂપિયા આપીને બોટલ લઈ લઈએ છીએ. આ બાજુ જો માજીની બધા બેઠા. શું નામ માજી તમારું? શું નામ તમારું? કમળાબેન. હે? કમળાબેન. કમળાબેન, રજૂઆત કરવા આવ્યા પાણીની? હા.
નથી દેતા પાણી પાણી આપતા નહીં. તમારું નામ? દુર્ગાબેન દુર્ગાબેન. પાણી નથી દેતા. પાણી આવતું જ નથી સાહેબ 5 દીથી 6 દીથી અમે દાડીએ 15-20 દી નથી આવતું પાણી. દાડીએ વજાવી પણ અમે આ બી 1 વાગે પાણી વઈને બેને કીધું 15-20 દી પાણી નથી આવ્યું. ન દાવે ને તો અમે કાયન દિન રહેતા ઓને દાય અમે ઓન જ રહેવા હા. આવ્યા. કયા ગામના? દાડા દુધાપુર અહીંયાથી આયા. મજૂરી કામ કરો? હા દાડીએ જ આવી હમણાં 3 તો આ બધા છે ને વોર્ડ નંબર. હાલો, શું નામ તમારું? રાજુબેન. ત્યાં જ રહો તમે? પાણી નથી આવતું. પાણી નથી આવતું. અત્યારે શું વ્યવસ્થા? પાણી નથી આવતું. પાણી આવતું જ નથી. શું વ્યવસ્થા બોલો? આ સરકારે સંડાસ રસોડામાં બનાવી તો પાણી નું આવે તો આપણે શું કરવાનું? બોલો, પાણી વગર શું કરવાનું? આપણે પમદી પાણી દીધું તો 15 મિનિટ પાણી આવ્યું ખાલી, પછી ભરાણું નહીં થાય, પાણી બંધ થઈ જાય તો શું એટલે કરવાનું? મજૂરીએ જવું કે પાણી ગોતવા જવું કે પાણી ભરવા જવું? ગરીબ માણસ અહીં એટલે રહેવું પડે ને અહીંયા રહેવા જ કોઈ રાજી નથી. બોલો તમે માનો એવું. શું તમારું નામ? હિનાબેન. હિનાબેન. પાણી નથી આવતું? ના, નથી આવતું 20-25 દીથી. એવું. હા, અને અત્યારે જે અહીંયા આવ્યા છે ને ના બંગલામાં 3 માળિયામાં એમને કીધું ને તો એમ કે ફોન કરશું, પછી ફોન જ નથી કરતા ને કઈ નહીં. અને નથી એમ કે તમારું બધું એમને રોડ થઈ જાય છે, નામ થઈ જાય છે ને કઈ નથી. લાઈટું કેવું જ ખરું? તમારે પાણી જ નથી આવતું. લાઈટું ને એમ કે પહોંચું લઈને આવો, નામ આવો ને અત્યારે છોકરાની પરીક્ષા હાલે તો અમારે રજૂઆત લાવો તો. હા. છોકરાની પરીક્ષા હાલે તો નવરાએ થોડા વેગામાં નિશાળે કેવી રીતે મોકલવા છોકરાઓ? અહીંયા સાહેબો પાછા મોકલે કે છોકરાઓને કે ના આવતો હોય તો પાણી વગર ક્યાં નવરાવે તોરાવે? કે આ જે તમે જોવો છો મિત્રો, અમને સરકારી આવાસ યોજના ઢોરો 3 માળિયા હળવદના ભવાનીનગર વિસ્તારના આ બધા લોકોએ જે છે એ રજૂઆત કરવા માટે થઈ અને અત્યારે આમ તો બધા કામે જાય છે. આજે દાઢી પાડીને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે, કારણ કે આમની કોઈ એવી કેપેસિટી નથી કે 500-600 રૂપિયાનું ટેન્કર જે છે એ ઘરે પાણીનું નાખી શકે. એટલે પીવાનું ત્યાં આગળ પાણી નથી આવતું વોર્ડ નંબર 7માં. અને મેં પહેલાં પણ તમને કીધું હતું ને અત્યારે પણ હું તમને કહું છું મિત્રો કે પાણી પુરવઠા બોર્ડના ચેરમેન છે ને એ વોર્ડ નંબર 7ના છે. હવે એ માણા એના જ મત વિસ્તારમાં કે એના જ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી જે છે એ 15-20 દિવસ સુધી પહોંચાડી શકતા નથી. આમનું આટલું બધું સારું કામ છે મિત્રો. આ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે ને એનું આટલું બધું સારું કામ છે. પાણી નથી આવતું ત્યાં આગળ ટેન્કર એકાદું મેક લાવીને બધાને ઘરે એક ટેન્કરમાં 3 જણાને ભાગ પાડી દેવાય. આવી પણ વ્યવસ્થા થાય જો કરવી હોય તો. બાકી તમે કહો છો તો તમને કોઈ એવા ફોન કરે ત્યાં તમે આખા ટેન્કરો ઘરે નાખી આવો છો એ પણ અમને ખબર છે. આ લોકો જે છે આરિયા કોઈ 500-600 રૂપિયાનું ટેન્કર નાખી શકે એવી પરિસ્થિતિમાં નથી. એટલે વહેલી તકે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે ત્યાં આગળ પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. કહી રહ્યા છે રોડને એ પણ નથી. એટલે પહેલાં તમે ત્યાં આગળ વ્યવસ્થિત પહેલાં પાણીની સગવડ કરો, રોડ રસ્તાની સગવડ કરો, લાઇટની સગવડ કરો ને ત્યાર પછી આજુબાજુમાં ઝૂંપડા જે તમે દબાણ હટાવો છો ને એ હટાવો ને ત્યાં આગળ પછી લોકો રહેવા જશે. તમે મકાન પાડી દીધા પછી પણ અહીંયા આગળ ઝૂંપડા બાંધીને લોકો રહે છે ને ત્યાં રહેવા નથી જતા, કારણ કે આ બધી સમસ્યા છે. આભાર મિત્રો.